વેલકમ બેક। સુરત પોલીસના ઝોન 3ના ડીસીપી પિનાકિન પરમાર મુસાફિર હું યારો નામનું અભિયાન ચલાવી રહ્યા છે। આ અભિયાન અંતર્ગત પોલીસે મહિધરપુરા વિસ્તારમાં લારી ચલાવતા એક આધેડનો પોલીસ સ્ટેશન લાવી તેમનું કાઉન્સેલિંગ કર્યું અને 40 વર્ષ બાદ તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું। મહત્વનું છે કે આ અભિયાનમાં પોલીસ રસ્તે રઝળતા લોકોને પોલીસ સ્ટેશન લાવી તેમને નવડાવી ધોડાવી સાફ કપડાં પહેરાવી તેમના ખાવાની વ્યવસ્થા કરે છે તેમજ મેડિકલ સારવાર કરાવી તેમનું કાઉન્સેલિંગ પણ કરે છે અને જો તેમના પરિવારની કોઈ વિગત મળે તો પરિવાર સાથે તેમનું મિલન કરાવવાનું કામ કરે છે। આ અભિયાન અંતર્ગત અત્યાર સુધી મેં 10 કરતા વધારે માણસોને એમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે, જેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે। અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। પાણી ન મળતા વીર સાવરકર હાઇટ્સ 1માં આવેલા લોકોની સ્થિતિ કફોડી બની। હાલ 19 બ્લોકમાં આવેલા 1600થી વધુ મકાનોના રહીશો પાણી વગર મુશ્કેલીમાં મુકાઈ ગયા। આ સોસાયટીમાં કમિટી લોકોના મેન્ટેનન્સના કરોડો રૂપિયા લઈ ફરાર થઈ જતા આ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। વોટર પંપનું બિલ ન ભરતા જીઈબીએ વીજ કનેક્શન કાપી નાખ્યું, જેના કારણે પાણી વિતરણ નથી થઈ શકતું। એવામાં લોકોના ઘરમાં પીવા અને વાપરવાનું પાણી જ નથી મળતું। હાલ નોકરિયાત વર્ગ, મહિલાઓ, સિનિયર સિટીઝન, બાળકો તમામ લોકો સવારથી પાણી ભરવા લાઇનમાં ઊભા રહે છે। મહિલાઓ નીચે વોટર પંપ પાસે કપડાં ધોવા મજબૂર છે। हाँ तकलीफ है। आ खबर से कि हमें लई जाओ 8મી माल केम चढ़ाओ, क्यारे तो लिफ्ट बंद थई जाए तो केम चढ़ाओ पानी। હવે 13મા માળે પાણી આવી રીતે પીવાનું પાણી જો હવે થોડુંક આવ્યું ને 6 ડોલ ભરીને અમે ઉપર ગયા ને તો અહીંયા આવ્યા ને તો લઈ જતું રહ્યું। હવે પીવાનું પાણી અડધો કલાકે નહીં આવતું, 15 મિનિટ પાણી આવે। હવે બધા લાઈનમાં ઊભા રહે। જો ઓલી તો ડોલું જો લાઈનમાં છે ને એ ખાલી રહી ગઈ, તો આવી રીતે પીવાનું આખા દાડાનું 15 મિનિટ આવે તો કેવી રીતે પાણી ભરવું, તમે વિચાર કરો। હાલત તો ખરાબ જ થઈ છે બેન। બીજા બધા આપતા નહીં પૈસા અને અમે હેરાન થઈએ છીએ। અમે મેન્ટેનન્સ બધું ભરીએ છીએ। અમારી સોસાયટીમાં આઈ બ્લોક છે, આઈ બ્લોકમાં બધાએ ભર્યા છે પૈસા। જૂની કમિટી 15 કરોડ રૂપિયા કરીને જતી રહી છે અને અત્યારે અમિતાબેન આચાર્ય કરીને એક બેન છે જે કાર્ય સંભાળી રહ્યા છે અને 35 લાખ હોવા છતાં જીઈબીમાં ભર્યા નથી, જેના કારણે 8000 મહિલાઓ અત્યારે કપડાં ધોવા પર ટાંકા પર મજબૂર બની છે। હજુ એનો નિકાલ આવ્યો નથી। જીઈબીમાં પહેલાં પણ આવું હતું, પણ કનેક્શન કાપી નહોતા ગયા। હવે આ જાણી બૂજીને કરાયું છે, કારણ કે બેન મહિનાથી બધાને કહેતા હતા કે હવે લોકોને હેરાન પરેશાન કરી મૂકીશ। અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી છે વીર સાવરકર હાઇટ્સ ગુજરાત હાઉસિંગ બોર્ડની આ સોસાયટી 2017માં લોકોને પોઝિશનમાં મળી, પરંતુ પરિસ્થિતિ એ સર્જાઈ કે 2024માં વિકસિત અમદાવાદની હવેની જે તસવીર તમે જોશો તે ખરેખર દયનીય છે। મારી પાછળ આપ જુઓ, લોકો પાણી જ્યાં આવે છે, પાણીનો સોર્સ જ્યાં છે ત્યાં કપડાં ધોવા બેઠા છે। કેટલાક લોકો બપોરના સમયે વાસણ ધોવા બેસે છે, તો ઘણા લોકો અહીં નાહવા પણ આવી જાય છે, જેની પાછળનું કારણ છે કે લોકો પાસે પાણી નથી। પાણી હોવા છતાં પણ લોકોના ઘરના પાણી નથી આવતું, તેની પાછળનું કારણ છે કે વીજ કનેક્શન છે તે કપાઈ ચૂક્યું છે। બોર માટે જે વીજ કનેક્શન જોઈએ તે કપાઈ ચૂક્યું છે, તેને કારણે મહિલાઓની આ હાલત જોવા મળી રહી છે। આ પુરુષો પણ જુઓ તો પાણીનો સોર્સ જ્યાં છે ત્યાં પાણી ભરતા જોવા મળી રહ્યા છે। આ પરિસ્થિતિ છે, એમાં પણ 14 માળની બિલ્ડિંગ હોય અને અહીંથી જ્યારે જવાનું હોય, પરિસ્થિતિ વિચારો કે કેવી હશે। મારી સાથે મહિલાઓ છે, તેમની સાથે વાત કરીશું। બેન, આ સ્થિતિ કેટલા સમયથી છે? આ હાલ તો સ્થિતિ 5 દિવસથી છે અને અગાઉ પણ આ સમસ્યા થઈ ચૂકી છે। પાણીની સમસ્યા વારે તહેવારે મોટર બગડી જાય, બોર ખરાબ થઈ જાય કે વીજ કનેક્શન આ વખતે તો કપાઈ ગયું છે, એના લીધે પાણીની સમસ્યા થઈ છે। બધા પોતાના નોકરી ધંધા મૂકી અને પહેલી જાણે સમસ્યા એવી છે કે પહેલું જાણે પાણી જ મોટું એમના જીવનમાં છે। આખો દિવસ સવારથી 5 વાગ્યાથી જોઈએ છે તો રાત્રે 2:30 વાગ્યા સુધી બધા પાણી ભરતા હોય છે। આમાં આ સ્થિતિમાં કોઈ ગરીબ હોય, કોઈ નાનું બાળક હોય કે વૃદ્ધ હોય, એમને પણ ડોલો લઈ જવાની ફરજ પડી છે। આ બધું જે ઇસ્યુ થયો એ કારણ શું હતું? આટલું બધું ઇસ્યુ થઈ ગયો, લોકોને અહીંયા સુધી કપડાં ધોવા આવવું પડે છે, મુખ્ય ઇસ્યુ શું છે? મુખ્ય ઇસ્યુમાં કે જે 3 થી 4 વર્ષ પહેલાં જે બધા સભ્યો હતા, ચેરમેન હતા, એ બધાએ પોતાના જે વીજ કનેક્શનના પૈસા ભરવાના હોય કે પાણી સપ્લાય માટેના પૈસા ભરવાના હોય, એ જે અમે મેન્ટેનન્સ જમા કરાવતા હતા એ બધું જ લઈને ચાલ્યા ગયા છે। અને હવે પછી અમારી પરિસ્થિતિ એવી છે કે કોઈ અમારું ધણી જ રહ્યું નહીં, અને એના લીધે જ્યારે નવા બધા સભ્યો સોસાયટીના ભેગા થયા ત્યારે કોણ આનો વહીવટ કરે
તો પછી એક બેન આવ્યા છે તો એ વહીવટ કરે છે અને એ વહીવટ કરી અને કહે છે કે જૂના જે છે હિસાબો ભૂલીને નવું આપણે મેન્ટેનન્સ ભરી દઈએ, પરંતુ ગરીબ લોકો હોય જેને રોજનું પણ પૂરતું ના હોય એ લોકો આટલું બધું મેન્ટેનન્સ કેવી રીતે ભરી શકે? જે સોસાયટીનો વહીવટ હતો, ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટી છે અને એસોસિએશન જે નિમાયું હતું તેમણે વહીવટ બરાબર ન કર્યો. પરિણામે આવ્યું કે અત્યારે વગર વાંકે રહીશોએ ભોગવવાનું આવી રહ્યું છે અને તમામ લોકો છે, ખાસ કરીને બોર્ડનું જ્યાં કનેક્શન છે ત્યાં કપડાં ધોતા, પાણી ભરતા, પીવાનું પાણી પણ ભરતા અહીં જોવા મળી રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જામનગરના ધ્રોલમાં રસ્તા પર રખડતા ઢોરનો રંજાડ યથાવત છે. નગરપાલિકા વિસ્તારમાં હાઈવે પર રખડતા ઢોરનો અડીંગો જોવા મળી રહ્યો છે, જેના કારણે રાહદારીઓ, વાહન ચાલકોને ભારે હાલાકી થાય છે. આ રસ્તા પર રખડતા ઢોરે અનેક લોકોને અડફેટે લીધા, કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા. ત્યારે તંત્ર રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવે તેવી સ્થાનિકોની માંગ છે. જામનગર શહેર તો ઠીક, જામનગર રાજકોટ હાઈવે ઉપર ધ્રોલ નજીક ઢોરનો ત્રાસ છે તે લોકોને સતાવી રહ્યો છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જામનગર રાજકોટ હાઈવે પર, અહીં જે પ્રકારે રસ્તા ઉપર ઢોર અડીંગો જમાવીને બેઠા છે, જેને લઈને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 18 સરકારી ક્વાર્ટર જે ધ્રોલના આવેલા છે તે નજીક આ રાજકોટથી જામનગર તરફ આવતો મુખ્ય હાઈવે છે. હાઈવે પર અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો, વાહન ચાલકોને જે ઢોર છે એ ઢોરથી ફરીને આવવું પડી રહ્યું છે. જે પ્રકારના દ્રશ્યો છે એ દ્રશ્યો અનેક અકસ્માત સર્જી રહ્યા છે. ખાસ કરીને ધ્રોલમાં જે આ પરિસ્થિતિ છે, પરિસ્થિતિથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. શહેરની અંદર જે ઢોરનો ત્રાસ હતો એ હવે રસ્તાને બદલે હવે હાઈવે ઉપર પહોંચ્યો છે. અહીં જે સ્થાનિકો પણ આવી રહ્યા છે, સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને કેવું અહીં પરિસ્થિતિ છે, શું કહેશો? ઢોરનો ત્રાસ અહીંયા કેવો છે? સાહેબ, આ ઢોરનો ત્રાસ આ તમારી નજર સામે છે, એમાં તો મારે બીજું કાંઈ કહેવાનું નથી. તમે કેમેરામાં ને આંતે બધું જોઈ શકો છો, એમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી. અને હાઈવે ઉપર તો આ અડીંગો જમાવીને બેઠા છે બધા. મહીસાગરથી સમાચાર. ગોઠીપ ગામનું તળાવ ઓવરફ્લો, પાણી રોડ પર આવતા કામગીરી હાથ ધરાઈ. સંતરામપુરના ગોઠીપ ગામે આવેલું વડા તળાવ છલકાવ અને આ તરફ તંત્ર પણ કામે લાગ્યું. વડા તળાવ ઓવરફ્લો થયાની વિગત મળતા ડોક્ટર કુબેર ડિંડોર સ્થળ પર પહોંચ્યા. ગોઠીપથી ઝાલોદ હાઈવે પાસે આવેલ તળાવ ઓવરફ્લો થઈ પાણી રોડ પર આવતા કામગીરી હાથ ધરાઈ. તળાવમાંથી પાણી ઓવરફ્લો થઈ ખેતરો તેમજ ગામમાં ઘૂસે તે પહેલા પ્રશાસન સાથે શિક્ષણ મંત્રી કામે લાગ્યા છે. તળાવના પાણી રોડ પર આવી જતા વાહન ચાલકોને અડચણરૂપ બનતા તાત્કાલિક નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં તંત્ર અત્યારે જોતરાયું છે. તો મહીસાગરનું આ તળાવ જે છલકાતા જ પાણી રોડ પર આવી ગયા અને આસપાસના વિસ્તારોમાં પાણી પહોંચે તે પહેલા જ પ્રશાસન કામે લાગ્યું છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.